મોટા બા મૂકી ન દે એટલે પડી ન જાય. બિસ્કિટ ખવડાવો બિસ્કિટ હવે. જાયજા બેન પાછા ઘડીક વાર હુઈ ગયા તા અને જાયજા અને નહીં સિવાયની હવે બિસ્કિટ ખા. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નારવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો સિરેવી લીધું છે ને વહેલા થોડા ઘણા ઉઠી ગયા. એટલે હવે એમ તો વહેલા નહીં, હવે તો ઉનાળો આવી ગયો એટલે એટલું બધું કામ ન હોય એટલે થોડા ઘણા મોડા ને એમ ઉઠવી. અને અત્યારે શિવાની બેન હવે ઉકારા ચાલુ કરી દીધા છે, કેમ કે બધું ઘરનું કામ થઈ ગયું. એને તૈયાર કરી દીધા હતા, પણ હવે પાછું સુઈ જવાનું છે, હાલા કરવાના છે. રામ રામ ને સીતારામ. તું તો કે રામ રામ ને સીતારામ. એની ભાષામાં બોલે છે. હવે હુરાય એમ કે છે હુરાય. હાલો પેલા છે ને આપણે ફટાફટ શિવાની બેન ને હાલા કરાવી દઈશું. અને એનું હાલું ને એવું આપણે જો બહાર મૂકી દીધું છે, કેમ કે બહાર હવે પંખો ન ચાલુ રાખવો પડે ને થોડો ઘણો અત્યારે સવારમાં ઠંડો એમ કહેવાય કે પવન આવે પછી ગરમી થવા મળે પંખો ચાલુ કરવાનો. હું આવું ને તો એ દાંત કાઢવા મળે, હું એ જાઉં તો રોવા મળે. મોટા બા મૂકી ન દે એટલે પડી ન જાય. બિસ્કિટ ખવડાવો બિસ્કિટ હવે. જાયજા બેન પાછા ઘડીક વાર હુઈ ગયા તા અને જાયજા અને નહીં સિવાયની હવે બિસ્કિટ ખા. બપોરાને ટાણું થઈ ગયું છે, રાંધવાનું છે, એને તૈયાર હોય નહીં સિવાયની. બિસ્કિટ ખાય ને તો તે મોઢામાં ભાંગી નાખે. જો હાથે દો ને તો તે મોટું બટકું ફેલે છે. હા, એને કઈ ખબર ન પડે, થોડું ખવાય. બસ ભાંગીને દો ને ભૂકો કીધીને તો ખાય. હા એમ ખાશે. ઘડીક ફઈ ખવડાવે ને ઘડીક મોટા બા ખવડાવે ને સિવાની બા ખવડાવે ને બા કોઈ દિન આવે નહીં. એમ નતા ત્યારે નહીં, મામા ઘરે ગયા હતા નહીં સિવાની. આપણે ભીંડાનું કટિંગ કરવાયું છે. આજે ભીંડાનું શાક બનાવશું. બધું બસેલ્યું બધું આપણે તૈયાર કરીને રાખ્યું છે. અને ચૂલો પણ જેગી નાખ્યો છે. આપણે ચૂલો શાક બનાવવાનું થશે એટલે ભીંડાનું છાશ ને એવું બધું નાખીને થોડીક ખાટીને છે થોડીક મોળી એટલે ખટુમરું શાક આજે બનાવશું. એટલે ફટાફટ આપણે ભીંડાનું શાક બનાવી નાખ્યું. થોડો વઘાર કરીને પહેલાં ભીંડો નાખ્યો છે એટલે તેલ આવી ગયું, પછી રાઈ જીરું ને એવું નાખીને તેલમાં ભીંડો નાખી દીધો છે. એટલે પહેલાં તેલમાં ચડવા દેવો પડે, કેમ કે ભીંડાનું શેપ હોય ને એ બળી જાય. પછી આપણે મીઠું મરચું ને મીઠું પછી જ નાખવાનું. શેપ બળી જાય પછી ભીંડાના શાકમાં એવું બધું હોય. ભીંડાને તેલમાં સારો ચડવા જાય ને બધું શેપ બળી જાય પછી મીઠું મરચું ને છાશ ને એવું બધું પછી નાખશું. હવે આપણે મીઠું મરચું તો નાખી દીધું છે. હવે આપણે નાખી છે છાશ. હવે છાશ નાખીને છાશનો રસો કરશું આપણે. હવે થોડીક આ તો મોળી સાઈઝ નાખ્યો, થોડીક આમાં ખાટી નાખ્યું એટલે ખટુમરી સાઈઝ થઈ જાય. આ તો હવાની મોળી સાઈઝ હોય એટલે હવે થોડુંક ઉકળવા દઈશું ને આવી રીતનું કાંક આપણે ભીંડાનું શાક બનાવી એટલે ઉકળી જાય. હવે પછી આપણે ઉતાર લેવાનું. અંકિતા બેન હું રસોડામાં આવી ગયા. મેં કીધું રસોઈ બનાવવા આવ્યા છે કે આ હું ખાવ? કેરી. હા ખાવું એમ થઈ જાય. મીઠાઈ રે ખાવો, મરચું વતન ન ખાય. એમ મીઠું મરચું બે બહુ ખાટી છે ને. કેરી ખાટી દેવાય. કેરી કોને કહેવાય? જો ખાટી એટલે નથી ખાટી લાગતી, એટલે ખાટી છે બહુ. સારું તે ખાઈ નાખો. ખાટી કેરી ખાય અત્યારમાં ને મને ખાવાનું મન થાય છે પણ મારે નથી ખાવી. ખાટું ખવાતું નથી બહુ, એવું થાય. ખાટું લાગે આમ ખાવું તો થાય પણ બહુ ખાટું લાગે. પાણી મોઢામાં આવી જાય છે. હા કરે બધાને એમ થાય કે તમે કેરી તો બધાને બહુ જ ભાવતી હોય ને. ખાટી મજા આવે ખાવાની, સરસ મજા આવી. થાળામાં બાજરો ઓળી દીધો છે. ભીંડાનું શાક તો કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ તો હવે ભીંડાનું શાક છાશ ને બધું નાખ્યું એટલે એના હારે બાજરાનો રોટલો ખાવાની મજા આવે. એટલે હવે બાજરો હોય ને પછી દળ્યો છે એટલે પછી આપણે બાજરાનો રોટલો બનાવશું. ઘંટી ચાલુ કરી દેવી એટલે થઈ જાય દળા. તો ઘંટીનો અવાજ આવવા મળ્યો. અંકિતા બેન અમારે બેઠા છે રોટલી બનાવવા. બળતણ જોઈવી. હાલો તો પાછું અમારે અંકિતા બેન ને બધું ન ફાવે. આવે તાપ ને બધું તો રોટલી બળી જાય. થોડીક બળી ગઈ કે નહીં? હારી છે, હારી સડી છે એમ કયો. સરસ મજાની રોટલી બનાવી, ઘઉંની રોટલી બનાવવાની અને બાજરાની તે એટલે બાજરાનો લોટ દળાય પછી બાજરાના બનાવશું ને. અંકિતા બેન હવે રોટલી બનાવવા બે ગયા છે ને. અંકિતા બેન આજ રજા છે ને ઘરે છે ને એટલે રોટલીનો વારો સડી ગયો ને. અંકિતા બેન
ઘડવી તે એટલે નકર તો તોય ન ઘડે, જો એ નહીં ગયા છે. ન ઘડવી હોય ઘરે હોય એ તો ઘડવી હોય તો જ ખડે, નકર તો કાંઈ ન ખડે. તો આપણે આવો બાજરાનો રોટલો બનાવ્યો છે, એક બાજુ ફેરવવાનો છે. ગોળ તો નહીં આવડતો પણ આવું આવડે. એટલે આવો કાંક બાજરાનો રોટલો તૈયાર કર્યો છે. હવે છેડાવીને પછી બપોરા કરવા બેસવી. શિવાની પપ્પા આવી જાય બપોરા કરવા આવે નહીં. રામ રામ ને સીતારામ ડાયરામ. હાલો બધા બપોરા કરો. તમને બધા ખબર જ છે કે ભીંડાનું શાક છે અને બાજરાના રોટલા છે. મારો બનાવેલો બાજરાનો રોટલો જ આવો છો. તો મેં એમ તો બતાવ્યો તો બધાને કે આવો રોટલો માર થાય છે, ગોળ નહીં થતો. અંકિતાએ બનાવ્યું. મને પેલા એવું લાગ્યું. અંકિતાબેને ઘઉંની રોટલી બનાવી, પછી બાજરાનો રોટલો મેં બનાવી. બાજરો હોયો સ્પેશિયલ તમારા હાટું થઈને તો એવો છો. વખાણા જેવો છે મસ્ત. બાજરો હોયો દળ્યો અને પછી ખડ્યા. અને આપણે ભીંડાનું શાક તો જો આવું તમને બધાને બતાવ્યું છે. અને હારે હવે ઉનાળો આવી ગયો છે, બરફવાળી છાશ ખાવાની. ઠંડી ઠંડી ખાવાની જામો પડી જાય. બરફવાળી છાશ હોય ને એટલે નકર છાશ પીને જ ધરાઈ જાય ઉનાળામાં. રોટલા ઓછા જોઈ નહીં. છાશ પીવું એમ જ થાય ન કરું. હા, અને શિવાની પપ્પા જો આવું કાંઈક સોળેલું કરે, ઝીણું ઝીણું સોળીને પછી ખાવાનું નહીં. હાલો તે હવે ફટાફટ આપણે ખાવ ને રોટલી ખાશું. બાજરાનો રોટલો હવે એને પપ્પા ખાશે એક શિવાનીના નહીં. તો હવે આપણે ભીંડાનું શાક છે તો બપોરા પાણી કરી લઈશું. હવે અંકિતાબેન ને હું બે આવી ગયા છીએ ઢોર પાવા. ને અંકિતાબેન આ ખાલી એક ગાગર છે એટલે ગાગર ભરતા દેવી. અને મોટા મોટા ઢોરને એમાં ગરમ પાણી છે ના, એવું ગરમ પાણી છે એટલે આવું ઢોરને ન પવાય એટલે કુંડીમાંથી ઠંડુ પાણી ભરી લે. ને બાકી બધા મોટા મોટા ઢોરને આપણે અહીંયા લાવશું. કુંડી ના તો છે તગારી. હાલો તે આ એક તગારું લઈ લે. આ મોટું તગારું લઈ લેવી. બાકી નાનું પાડ્યું પાડો ને એ બધા છે ને એને બધાને હારી હારીને પાવાનું થશે. અને મોટિયું ભીંસું છે એ બધાને આપણે અહીંયા કુંડીએ લાવશું દોરીને. એટલે છોડશું એટલે ભાગવા જ મળશે, સીધા કુંડીએ જ લઈ આવશે. હા, એટલે છોડીને પાણી તરસ્યા તો ઊંથા થયા જ હોય એટલે કુંડી આવે ને પછી પાણી પી લે. પછી આપણે પાછા ખીલે બાંધી દઈશું. એટલે અંકિતાબેન ગાગર લઈ લીધી છે. પેલા નનકા ઢોરને પાઈ દઈશું નહીં. બધા ઢોર ઊભા છે એક પાડા સિવાય. બધા સામું જ જોઈ રહ્યા છે. ખબર પડી જાય કે ટાણું થઈ ગયું છે, પાવા આવી ગયા છે. અને બોલો સાલો થતો હોય એટલે સાંભળતા જ હોય. નાની ભેંસને છોડીને આવતા રહીશું આપણે. તમારી દેવી પાણી પીવે. તડકો તો નહીં લઈ જવો હોય પણ તો અત્યારે ઉનાળો છે એટલે મજા આવે. પીવાઈ ગયું પાણી. આમ નહીં ભાગવાનું. વચ્ચે પાછું ખડ ને એવું બધું આવે ને તો ખાવાનું એવું કરે. તગારામ પીવે. હા, કુંડીમાં આટલું બધું પાણી ફેરવું છે ને તો તગારું ફેરવું છે ના પાણી પીવું છે ને. હા, તમારે દીધા સરસ મજાના. હવે પાણી પી લે એટલે પાછા બાંધી દેવી. હાલતા થઈ જશે. દોડે છે હવે આગળ જો. નીત ખાવાય નહીં, ખાવા જ મળે એવું જ કરે. તો શિવાની બેન તો અત્યાર સુધી નવા ઘરે હતા એટલે બધું જો રમણ ફમણ છે. અને હવે શિવાની બેન ને જવું છે જૂના ઘરે એટલે ઉરીસા બેન એને તેડ લે નહીં. જો ઠેને ક્લાસ આવવા માંડ્યા છે, રોખણ આવવા માંડ્યું છે. અને ફટાફટ આપણે એનું ઘોડિયું છે, એના રમકડા હોય, એને ઓશિકા હોય ને એના ઘૂઘરા બધું જો અહીંયા જોઈ એટલે ફટાફટ આપણે હવે ઉઠતું જૂના ઘરે લઈને જઈશું. અને બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.